નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી બહેનોનો જે પગાર વધારો કરવામાં આવ્યો છે એ કયા મહિનાથી ચૂકવવામાં આવશે અને શું ચાલુ મહિને જ એમનો પગાર વધારો જે છે તે ચૂકવી દેવામાં આવશે। તો એને લઈને જે પણ સમાચાર છે તે મિત્રો આવી રહ્યા છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ મિત્રો તો કે જે પગાર વધારો છે એ સપ્ટેમ્બર મહિનાનો આવશે એવી માગણી કરવામાં આવી છે। હાઈકોર્ટ વર્કર અને હેલ્પરની જે પગાર મર્યાદા છે એ વધારી દેવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટમાં ડબલ જજની ખંડપીઠે એટલે કે આંગણવાડી વર્કર અને હેલ્પરની પગાર મર્યાદા જે છે એ વધારી છે, જે ઓગસ્ટ પગારમાં ચૂકવણીમાંથી અમલ કરી સપ્ટેમ્બર મહિનામાં ચૂકવાતા ઓગસ્ટ મહિનાના વેતનમાં આપવા સામાજિક કાર્યકરે જે રજૂઆત કરી છે, તો આંગણવાડી બહેનો પણ જે છે કે ગુજરાત સરકારને એવી રજૂઆત કરી છે કે જે સપ્ટેમ્બર મહિનાની ઓગસ્ટ મહિનાનો જે પગાર ચૂકવાય છે એની સાથે જ એમનો જે આ વધારો છે એ આપી દેવામાં આવે। હવે વાત કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જો કે પત્રમાં જણાવાયું છે કે ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની તમામ યોજનાઓ ઉપરાંત અન્ય કામગીરીને ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવામાં આંગણવાડી મહિલા વર્કર અને હેલ્પરની મહત્વની ભૂમિકા છે। તેમના માનદ વેતન વધારવા ગુજરાત હાઈકોર્ટમાં ખૂબ જ માંગ અપાઈ હતી અને અપીલકર્તાઓની તરફેણમાં ચુકાદો આપતા ડબલ જજની ખંડપીઠે આંગણવાડી વર્કર બહેનોને ₹24,800 દર મહિને અને મહિલા હેલ્પરને ₹20,300 દર મહિને પગાર ચૂકવવા હુકમ કર્યો છે, જેની અમલવારી તાત્કાલિક કરવા અને ઓગસ્ટ મહિનાના પે ટુ સપ્ટેમ્બરના પગારમાં ચૂકવી આપવા આદેશો પણ બહાર પાડવા જોઈએ। ત્યારબાદ મિત્રો વાત કરીએ ગુજરાતની આંગણવાડી બહેનો છે કે જેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એવી માંગણી કરી છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર જે ઓગસ્ટ મહિનાનો પગાર ચૂકવાય છે, જેની અંદર જે એપ્રિલ 2025થી એમનો જે બાકી પગાર છે એટલે કે હાઈકોર્ટે કહ્યું છે એ પ્રમાણે 1 એપ્રિલ 2025થી પગાર ચૂકવી આપવામાં આવે। ત્યારબાદ મિત્રો વાત કરીએ 1 એપ્રિલ 2025થી આ પગાર વધારાનો લાભ જે છે તે મળવાપાત્ર થશે। વાત કરીએ તહેવારોની સિઝન પણ આવે છે અને તહેવારોની સિઝનને ધ્યાનમાં લઈને સપ્ટેમ્બર મહિનાની અંદર જ જ્યારે કે ઓગસ્ટ મહિનાનો પગાર ચૂકવ્યો હોય એની સાથે જ એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટનો જે છે તે વધારાનો પગાર અને પછી સપ્ટેમ્બર અને ત્યારબાદ તમારો હવે રેગ્યુલર પગાર આંગણવાડી કાર્યકર ₹24,800 અને જે આંગણવાડી હેલ્પર બહેનો છે એમનો પગાર ₹20,300 પગાર ચૂકવવામાં આવે એ મુખ્યમંત્રીની રજૂઆત કરી છે સામાજિક કાર્યકર। ત્યારબાદ ઈશ્વર ગુંસાઈએ વધુમાં વધુ કહ્યું હતું કે સપ્ટેમ્બર 2025ના પગારમાં ચૂકવી આપવાના આદેશો બહાર પાડશો અને 2025થી 1 એપ્રિલથી એરેસનો તફાવત પણ ચૂકવી દેવાનો આદેશ ફરમાવશું, જેના બજેટમાં ઉલ્લેખ છે કે આંગણવાડી કાર્યકરો કુપોષિત બાળકોની સમસ્યા ઉકેલવામાં મહત્વનો ભાગ છે, તે પ્રમાણે સરકારી કાર્યક્રમમાં એમની હાજરી પણ રાખવામાં આવે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ગુજરાત હાઈકોર્ટના આદેશ પ્રમાણે 1 એપ્રિલ 2025થી જે પગાર વધારો છે એ ચૂકવી આપવાનો છે। ત્યારબાદ ગુજરાતની આંગણવાડી બહેનોનો જે સપ્ટેમ્બર મહિનાની અંદર ઓગસ્ટ મહિનાનો જે પગાર ચૂકવવામાં આવે છે એની અંદર ₹24,800 જે પગાર છે એ ₹10,000 બદલે ₹24,800 પગાર આપવામાં આવે અને તેડાગર બહેનોનો જે પગાર છે એ 5500ની જગ્યાએ ₹20,300 પગાર ચૂકવવામાં આવે અને સાથે સાથે એપ્રિલ, મે, જૂન, જુલાઈ અને આ 4 મહિનાનો એરિયર્સ એટલે કે આ 4 મહિનાનો એમનો જે વધારાનો રૂપિયા પગાર છે 14,800 એ પણ ગુજરાત સરકાર દ્વારા સપ્ટેમ્બર મહિનાની અંદર ચૂકવણી કરી દેવામાં આવે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ગુજરાત સરકાર દ્વારા તો કે આ માંગણી સ્વીકારવામાં આવે કે નહીં તેની જે વધારાની અપડેટ છે એ હવે પછીના વિડીયોમાં આપણે બનાવીશું। તો આવી જ નવી નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।